તો જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? તમારા ભાઈએ વ્લોગ ચાલુ કરી દીધો છે. ઉમ્મીદ રાખું છું હું કે તમે પૂરો વ્લોગ જોશો. અને આમે છે આપણો બગીચો, તમે જોઈ જ શકો છો. તમે કંઈ નવીનના માણસ છે નથી. અને સામે ઊભા છે પપ્પા અને મમ્મી ને દેવરાજ ને હેતલબેન. પપ્પા વિચારે કે ચાલો કામ કરવા, મેં કીધું ચલો વ્લોગ બનાવીએ આપણે. તો અહીંયા છે ઓફિસ આપણી, ભાઈ આપણી નહીં, સોરી યાર, શેઠની ઓફિસ છે. અને આ છે વાડી. અને મમ્મીને વાતો ખાઈ રોટલો. મેં કીધું ક્યાં ગયા બધા? અહીંયા જોયું તો તમારા ભાભી હાવેણે વાળે છે કચરો. અને થોડીક મસ્તી કરી લીધી ભાઈ. મેં મારી એક થાપોલ અને મેં કીધું ચાલો કામે લાગો. તો એ તો કરવા લાગી બાય બાય, મિત્રોને બાય બાય કરવા લાગી. તો મેં કીધું સારું, કંઈ વાંધો નહીં, મજાક કરી. અને ફિલ્ટર સાફ કરી પછી મેં કીધું ચાલો કામે લાગો ફટાફટ, ખાઈ લીધું હોય તો. એ કે હું હાવેણે વાળતી આવું કચરો અને તમે જાઓ કે. તો મેં કીધું ચાલો. સામે ખાતર ને એવું બધું પડ્યું છે દોસ્તો. અહીંયા કાચ ને બધું. અહીંયા છે લાઇટ, નજીક ને નજીક લાઇટ ટાટર મોટરનું. તો અહીંયા આવી ગઈ છે આપણી હેતુબેન. હેતુબેનને પૂછ્યું તો એ કે ચોકલેટ લાવ. મેં કીધું ચોકલેટ નથી ભાઈ. તો એ ચાલી અંદર. હવે જોઈએ છે શું કરે છે અંદર. ચાલો જોવું જ છે આજે ક્યાં જાય છે. અરે યાર, આ તો અંદર ગઈ છે હવે. હા, માતાજીના ફોટા કેમ જઈને ઉભી? વાહ, ક્યાં વાત હે હેતુબેન. તો એ તો કે મારે કરવો છે ચાંદલો. તો મેં કીધું કરો જ ચાંદલો. ચાંદલો કર્યો. લગભગ ખોલે છે કંકુની ડબ્બી. આ તો કરવાની છે હેતુબેન ટીલડો મોટો એવો. અને દોસ્તો આ તો દરેક રોજનું થયું છે એનું. પોતે ટીલડો કરી લે છે, તમે જોઈ શકો છો. અહીંયા અંધારું છે થોડુંક પણ કરી લે છે ટીલડો, પોતે કરી લીધો. હવે જાય છે, ભાગીને ગઈ. વાહ, કર્યો નથી, ખાલી આંગળી ગાલીને વહી ગઈ ડબ્બીમાં. કંકુવાળી આંગળી કરી લીધી. ચાલો બની રહીજો, જોઈએ. હા, એની મમ્મી પાસે ગઈ ટીલડો કરાવદે કરી. કર્યો ટીલડો, માતાજીનો ભાઈ. આખા ઘરમાં આ માતાજી છે ભાઈ અમારામાં. બન્યા રહો આપણે તો બરાબર. તો આપણે આવી ગયા છે કપ્પામાં, કેમ કે કપ્પાનો તો આપણો ધંધો છે ભાઈ. કપ્પા વીણવા નથી આવ્યો દોસ્તો. મોટર હું બંધ કરવાયો છે, ચાલુ હતી એટલે મેં બંધ કરી. અને તમે જોઈ શકો છો, બંધ કરી અને હાટીકડું રાખી દીધું ભાઈ. અને પછી આપણે કરવાનું છે અહીંયા સામે દેખાય છે ફિલ્ટર, જોઈ શકો છો તમે ફિલ્ટર. એ આપણે સાફ કરવાનું છે. એક સામે છે, એક અહીંયા છે. તો એનો ભાઈ અહીંયા તમને ઘોડો દેખાય છે, એ ઘોડો ખેંચવાનો છે આ. અને ઘણા મિત્રોએ આ ઘોડા ખેંચી મેલ્યા પણ હશે. મારે કંઈ નવીનમાં નથી, કેમ કે આવી રીતે ખેંચી અને એને ખોલી દેવાનું. ખોલી અને પછી તો જો પાણી નીકળ્યું ભાઈ. મેં કીધું વાહ, હવારમાં જોઈ શકો છો. લાલ શું એટલે લાલ અંદર નકળ્યું ભાઈ. આવું આવે કંઈક ડ્રીપમાં. કચરો તમે જોઈ શકો છો. અહીંયા કચરો એને ખોલી દેવાનું, પહેલાં હાવ ફ્રી કરી દેવાનું. ના જોયું હોય એના માટે, બાકી તો ઘણા મિત્રો કરતા હશે આવું કામ. તો આવી રીતે ખોલી દેવાનું અને પછી એને કાઢી અને ધોઈ દેવાનું છે દોસ્તો. ધોઈ દેવાનું આવી રીતે. હવે હું થોડીક ઉભારો, મને ધોઈ દેવા દો. તો દોસ્તો મેં ધોઈ દીધું. અને અહીંયા છે એ ફિલ્ટર પણ સાફ કરી દીધું. મેં તમને નહીં બતાવ્યું. અહીંયા આ છે આ બાજુનું. તો હવે આપણે જઈએ પાછા વાડીએ જઈને બધા કામે લાગી ગયા. એ આપણે જોશું, બન્યા રહેજો બરાબર. તો ચલો, તો અહીંયા આવી ગયા આપણે કપામાં. અને કપામાં તમારી ભાભી સાથે મસ્તી કરી. એ તો ભાઈ હાસું જાણી ગઈ હતી. મેં કીધું મજાક કરું છું. અને પછી તો આપણે ગયા, થોડુંક કામ કર્યું કપાનું, કેમ કે અહીંયા થોડુંક બીજું પણ મારે કામ હતું ઓલરેડી, તમે જોઈ જ શકો છો. તો મેં કીધું થોડીક વાર મદદ કરાવું, બાકી તો ઓલરેડી બીજું પણ કામ છે. તો કપ્પા વીણવા લાગ્યો ભાઈ તમારો ભાઈ. તો બરાબર, આપણે રમણ ભમણ કામ હોય બધું, એક કામ હોય નહીં, એટલે તમે સમજી શકો છો. તો કપ્પા વીણ્યો ભાઈ મેં તો. અને પછી તો શું યાર, મને તો મજાક, કોઈ પણ વ્યક્તિ હોય મજાક પહેલાં, મસ્તી પહેલાં કરવાનું.
તમે હોય તો તમારી સાથે પણ મસ્તી કરેલું ભાઈ, આપણામાં કોઈ પણ લાગુ પડે. મેં કીધું ચાલો હવે કપા વીણીએ અને પછી બીજું કામ કંઈક કરીએ. તો અહીંયા કપા વીણીએ થોડી વાર, આ પાછી મસ્તી કરવા આવી લે, મજા આવી છે લાગે. મેં કીધું ચાલો આપણે જઈએ. તો હું આવી ગયો છું ઘડીકમાં દોસ્તો, ઘડીકમાં દવા છાંટવા, અને ઓલરેડી 10 વાગી ગયા હતા. તો અહીંયા તમારા ભાભી ચા પણ બનાવી દીધો હતો. તો મેં કીધું ચાલો ચા પી લઈએ ભાઈ, બરાબર. તો ચા અહીંયા રેડે છે, તમે જોઈ શકો છો બરાબર. દેવરાજ, હેતુબેન, પછી મેં કીધું મારી ચા, તો દેવરાજ કે તમને તો આપી જ છે. મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો ભાઈ. તમારા ભાભી તો દબાયા રોટલા, બે રોટલા દબાયા ભાઈ, સવારમાં ખાધું તોય. મેં કીધું ચાલો આપણે તો સાત પીવી છે, તમે જોઈ જ શકો છો બરાબર. તો આવી ગયા છે આપણે પાછા દવા છાંટીને કપ્પા વીણવા આવી ગયા હતા, ને પછી બપોર થઈ ગયા. તમે ચાલ્યા પાછા બપોરે રોટલા ખાવા. તો અહીંયા જોઈ શકો છો બધા થોડો થોડો કપ્પા લઈ રહ્યા છે. ને તમારો ભાઈ અહીંયા મમ્મીનો એક વધારે કપ્પા છે અને તમારા ભાઈનો, તમે જોઈ શકો છો. આપણે ગમે એ કામ કરીએ ભૂક્કા કાઢ નાખ્યો, કંઈ છું નહીં, કોઈને બધવાનું નહીં ટૂંકમાં. અહીંયા મમ્મીનો ને મારો ઠેલો સરખો છે, બાકી બેન લઈને જાય છે એ અડધો છે, ને તમારા ભાભીનો ઠેલો અડધો છે, અને મારો ને મમ્મીનો સરખો છે. બાકી તમારા ભાભીને મેં કીધું તું પાછળ રહી, આગળ નહીં ચાલવાનું, બરાબર. તો ભાઈ એવું કકળીને ગરમી થઈ ગઈ હતી, મારી હાલત તમે જોઈ શકો છો ભાઈ. મજા આવી ગઈ એટલે એટલું કામ કર્યું ખતરનાક, ભૂક્કા કાઢી નાખ્યા તમારા ભાઈએ. તો ફાઇનલી આપણે આવી ગયા છે વાડીએ, ને આ તમે જોઈ શકો કપ્પા, બરાબર. હાથ દન વીણીને મારો ભાઈ થાકી ગયા ને, તે પછી આટલો ઢગલો કર્યો. અને દોસ્તો ભણ્યા રહેજો તમે. આ કપ્પા હું જ્યારે વેચવા જઈશ ત્યારે પણ તમને કહીશ. આ ટ્રેક્ટર આપણે બહાર કાઢવાનું છે, અને આ કપ્પા ને આપણે હવે છે ને દોસ્તો ભલો પૂરો કરીએ છીએ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ ચેનલને કરતા જજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ.